તો હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું આજના વિડીયોમાં. દોસ્તો, 20 પૈસાના આ બે ટાઈપમાં જે સિક્કા આવે છે તેના વિશે આપણે પૂરી માહિતી સાથે વાત કરવાના છીએ કે કઈ સાલમાં કેટલી કિંમત અને શું માહિતી છે અને કઈ સાલમાં આ સિક્કાઓ કિંમતી છે અને આપણે એ સાલમાં સાચવવા જોઈએ જેથી આપણે આગળ જતા તેની સારી કિંમત વધે અને આપણે ફાયદો થાય. તો કિંમત જાણીએ તે પહેલાની ડિટેલ્સ જાણી લઈએ. હવે આ સિક્કો છે તો આ સિક્કો 1982 થી 1997 સુધી એટલી સાલમાં છપાયેલ છે. મેટલ આવે છે એલ્યુમિનિયમ મેગ્નેશિયમ, વેઇટ આવે છે 2.20 ગ્રામ, સાઇઝ 26 mm અને શેપ હેક્સેગોનલ. તો દોસ્તો 1982, 1983, 1984, 1985, 1986, 1987, 1988, 1989, 1991, 1991, 1992, 1994, 1996 અને 1997 આ એટલી સાલમાં આ સિક્કો છપાયેલ છે. તો આ બધી જ સાલમાં આપણે કિંમત જોશું કે કઈ સાલમાં હોય તો તે કિંમતી થઈ શકે છે અને કઈ કઈ સાલમાં કેટલી કેટલી કિંમત ધરાવે છે તે બધું આપણે કયા મિનિટમાં છપાયેલ છે બધું જ સમજીશું. તો પહેલા તો 1982 થી લઈ અને 1989 સુધીની કોઈ પણ સાલ એવી નથી કે જે કિંમતી છે. ઓકે, એટલે 1982 થી 1989 સુધીની આ વચ્ચેની જેટલી પણ સાલ આવે તેમાં કોઈ પાસે હોય તો તેનું કલેક્શન કરવાનું નથી. હવે 1990માં જો કોઈ પાસે આ સિક્કો હોય તો તેનું કલેક્શન કરવાનું છે, પણ હૈદરાબાદ મિન્ટમાં. હૈદરાબાદ મિન્ટ જે વર્ષ હોય તેની નીચે જે નિશાની આવે છે તે સ્ટાર હોય તો તે હૈદરાબાદ મિન્ટ કહેવાય છે. તો હૈદરાબાદ મિન્ટમાં જો કોઈ પાસે હોય તો આનું કલેક્શન કરવાનું છે 1991ની સાલમાં. ઓકે, કારણ કે આ બે મિન્ટમાં છપાયેલ છે કોલકાતા અને હૈદરાબાદ, જેમાંથી કોલકાતા મિન્ટમાં નોર્મલ છે તેમાં એટલી બધી કિંમત નથી, પરંતુ હૈદરાબાદ મિન્ટમાં હોય તો એક સિક્કાના મળશે 40 રૂપિયા, જે અત્યારે કિંમત ચાલી રહી છે. સમય આવતા આગળ જતા કિંમત વધવાની છે. હવે 1992માં એક મિનિટમાં છપાયેલ છે હૈદરાબાદ, અને તે પણ 1992ની સાલમાં પણ કોઈ પાસે હોય તો તેનું પણ કલેક્શન કરવાનું છે. તેમાં મિનિટ ચેક કરવાની જરૂર નથી, કારણ કે 1992ની સાલમાં એક જ મિનિટમાં છપાયેલ છે હૈદરાબાદ, જે સ્ટાર નિશાની જોવા મળે છે, અને તે એક સિક્કાની કિંમત અત્યારે ચાલી રહી છે 50 રૂપિયા. આગળ 1994 આ સાલમાં કોઈ પાસે હોય તો તેની પણ સેમ કિંમત છે અને સેમ મિન્ટમાં છે, હૈદરાબાદ મિન્ટમાં છપાયેલ છે અને 50 રૂપિયા કિંમત એક સિક્કાની મળશે. આગળ 1996 તે 150 રૂપિયા કિંમત ધરાવે છે અને હૈદરાબાદ મિન્ટમાં એક જ મિનિટમાં છપાયેલ છે. હવે આગળ 1997 તે રેર છે એટલે વધારે કિંમતી છે. તો દોસ્તો 1997માં જો આ સિક્કો કોઈ પાસે હોય તો એક જ મિનિટમાં છપાયેલ છે હૈદરાબાદ, અને એક સિક્કાની કિંમત થવાની છે 400 રૂપિયા, જેની આવનારા સમયમાં ઘણી બધી કિંમત થશે, હજારોમાં કિંમત થવાની છે, કારણ કે આ રેર કેટેગરીમાં આવે છે. ઓકે, આ સિક્કો 1997ની સાલમાં. તો આ બતાવી એ પ્રમાણે એટલી સાલમાં જો કોઈ પાસે હોય તો કલેક્શન કરવાનું, બાકી બધી સાલ નોર્મલ છે. હવે આગળનો આ જે સિક્કો છે 20 પૈસાનો, આ સિક્કાની ડિટેલ્સ આવે છે 1968 થી લઈ અને 1971, એટલે 1968, 1969, 70 અને 71 આ એટલી સાલમાં છપાયેલ છે. મેટલ આવે છે એલ્યુમિનિયમ બ્રોન્ઝ, વેઇટ આવે છે 4.5 ગ્રામ, સાઇઝ 22 mm અને શેપ સર્ક્યુલર. તો આ સિક્કાનું કલેક્શન આપણે ખાસ કરીને બે સાલમાં કરવાનું છે, 1968 અને 1969. કયા મિન્ટમાં? તો 1968ની સાલમાં કોલકાતા મિન્ટમાં અને 1969ની સાલમાં કોલકાતા મિન્ટમાં. કોલકાતા મિન્ટ એટલે કોઈ પણ નિશાની આવતી નથી, તેને કોલકાતા મિન્ટ કહેવાય છે. તો દોસ્તો 1968ની સાલમાં કોલકાતા મિન્ટમાં આ સિક્કો ધરાવે છે અત્યારના સમયમાં 100 રૂપિયા એક સિક્કાની કિંમત, અને 1969માં પણ સેમ એ જ કિંમત છે કોલકાતા મિન્ટમાં 100 રૂપિયા એક સિક્કાની કિંમત. અને બાકી 1970 અને 1971 તે નોર્મલ છે, કોમન કેટેગરીમાં આવે છે, તમે ઈચ્છો તો કલેક્શન કરી શકો છો. તે બધા જ મિન્ટમાં 20 જેટલી કિંમત ધરાવે છે, 20 રૂપિયા જેટલી અત્યારના સમયમાં. જે કન્ડિશન આપણી પાસે યુએનસી હોય તો, અને તેમાંથી પણ ડાઉન કન્ડિશન થાય તો એટલા પણ ન મળે, એટલે તે કોમન કેટેગરીમાં આવે છે, એટલે એટલું ખાસ નથી કે તેનું કલેક્શન કરવું જોઈએ.
પણ આ 2 સાલમાં જે મિન્ટ કીધા તે મિન્ટમાં હોય તો કલેક્શન કરી લેવાય. તો બસ દોસ્તો, આજના વિડીયોમાં આ 2 20 પૈસાના સિક્કા વિશે જ માહિતી આપવાની હતી, જે આપણે જાણી લીધું. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય હનુમાનજી.